કમલનાથ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ આખી અટકળબાજી ઉપર કમલનાથે એક પહેલી પ્રતિક્રિયા આપી અને આ પહેલી પ્રતિક્રિયા એ ખૂબ જ સૂચક હતી. હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું. કમલનાથ મધ્યપ્રદેશની રાજનીતિમાં ખૂબ મોટું નામ, રાષ્ટ્રીય રાજનીતિમાં પણ તેમનો ઘણું મોટું કદ. 9 વખત તેઓ સાંસદ તરીકે ચૂંટાયા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે. 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આવા નેતાનું કોંગ્રેસ છોડી અને ચૂંટણી ટાણે ભાજપમાં જવું એ કોંગ્રેસ માટે એક બહુ મોટો પડકાર સાબિત થઈ શકે એમ છે. કમલનાથની સાથે તેમના સાંસદ પુત્ર નકુલનાથ પણ દિલ્હી પહોંચ્યા છે. તેઓ છિંદવાડાથી સાંસદ છે કોંગ્રેસના, પણ જતા પહેલા તેમણે પોતાના એક્સ હેન્ડલ પરના બાયોમાંથી કોંગ્રેસ હટાવી દીધું છે. હવે સૂત્રો એવો પણ દાવો કરી રહ્યા છે કે ટેકેદારોને ત્યાં જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓ પ્રમાણે કમલનાથની સાથે 10 થી 12 જેટલા ધારાસભ્ય પણ કોંગ્રેસ છોડે તેવી શક્યતા છે, કારણ કે કમલનાથ એક બહુ મોટું માથું છે અને તેમની પાછળ પણ ઘણા ધારાસભ્યો એ પક્ષ પલટો કરી શકે છે. જો આ સ્થિતિ થાય તો મધ્યપ્રદેશમાં આમે કોંગ્રેસની ઓછી બેઠકો આવી છે અને એમાં બેઠકોમાં ઘટાડો થશે અને તેને કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં વધુ મજબૂત સ્થિતિમાં આવશે. ભારતીય જનતા પાર્ટીને આમે ઘણી વધારે બેઠકો તો મળી જ છે, પણ કોંગ્રેસના ધારાસભ્યો એ કોંગ્રેસ છોડી ભાજપમાં આવે અથવા તો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી અને ત્યાં આગળ ચૂંટણી કરાવે તો આવા સંજોગોની અંદર કોંગ્રેસની સ્થિતિ મધ્યપ્રદેશમાં નબળી થાય અને તેનો સીધો લાભ લોકસભાની ચૂંટણીની અંદર મધ્યપ્રદેશની 29 બેઠકો ઉપર મળે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. હવે કમલનાથ કોંગ્રેસમાં સામેલ થવાના, કોંગ્રેસ છોડી અને ભાજપમાં સામેલ થવાના છે એવી અટકળબાજી ઉપર કમલનાથે પહેલા તો સોય ઝાટકીને રદિયા આપ્યા છે ભૂતકાળમાં આવી જ્યારે વાત થઈ છે ત્યારે. હવે નવેસરથી જે વાત થઈ છે એ વાતની અંદર 9 વખતથી સાંસદ, 2 વખતથી ધારાસભ્ય, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તથા મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, એમ કમલનાથ એક કદ્દાવર નેતા છે અને આ ચર્ચા થાય ત્યારે તેમને પૂછવામાં તો જરૂર આવે કે આ ચર્ચામાં કેટલું તથ્ય છે. તો આ તથ્ય સંદર્ભે જે સવાલ કરવામાં આવ્યો એ સવાલનો એમણે જવાબ આપ્યો અને તેમણે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એવું કહ્યું કે આવું કંઈ હશે તો તમને સૌથી પહેલા કહેવામાં આવશે. પણ સૂત્રો જે દાવો કરી રહ્યા છે એ દાવો એવો કરી રહ્યા છે કે કમલનાથ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં નારાજ છે. જ્યારથી તેમને મધ્યપ્રદેશના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા છે ત્યારથી તેઓ નારાજ ચાલતા હતા અને એ વખતથી જ તેમની નારાજગીની ચર્ચા એ મધ્યપ્રદેશ અને રાષ્ટ્રીય રાજકારણના વર્તુળોમાં ચર્ચાતી હતી. હવે જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણીની અંદર કોંગ્રેસે મધ્યપ્રદેશથી અશોક સિંહને ઉમેદવાર બનાવ્યા છે, પણ સૂત્રોનો એવો દાવો છે કે કમલનાથ એ ખુદ રાજ્યસભામાં જવા માટેની ઈચ્છા ધરાવતા હતા, પણ તેમના નામનો વિચાર કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા થયો નહીં અને તેને કારણે તેઓ અત્યારે નારાજ છે અને તેઓ દિલ્હીની અંદર કોઈ પોલિટિકલ ઈરાદા સાથે પહોંચ્યા છે. આ પ્રકારની ચર્ચા રાષ્ટ્રીય રાજકારણની અંદર અને મધ્યપ્રદેશના રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. પણ જે પ્રકારે કમલનાથે કહ્યું છે કે આવું કંઈ છે નહીં અને જો હશે તો તમને પહેલી જાણ કરવામાં આવશે, એ જે ન્યૂઝ ચેનલની અંદર આ બાબત કહેવામાં આવી છે એ બાબત ખરેખર સૂચક છે. તેમણે પહેલા જે સોય ઝાટકી અને રદિયો આપતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાવાના નથી, એ પ્રકારની વાત આ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એટલીસ્ટ કરી નથી. એટલે મધ્યપ્રદેશના રાજકારણની અંદર ખૂબ મોટી હલચલ છે. ખૂબ મોટી વિકેટ જો પડે કોંગ્રેસની અને ભારતીય જનતા પાર્ટીની અંદર આ દિગ્ગજ નેતા જોડાય તો તેનો સીધો ફાયદો એ લોકસભાની ચૂંટણીમાં ભાજપને થાય તેવી ગણતરીઓ રાજકીય બાબતોના જાણકારો એ જોઈ રહ્યા છે.